દર્શાવ્યા મુજબ ઋણ ભારિત પ્લેટ નું તેના તરફનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? એટલે ઋણ પ્લેટ આગળનું વિદ્યુત ક્ષેત્રની નજીક જાય, નામ આપું E2. તો આપણે ભણ્યા હતા સિગ્મા અપોન 2 એપ્સિલોન, યાદ છે? કેમ સિગ્મા અપોન 2 એપ્સિલોન? કે સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ કઈ બાજુ હશે? જમણી તરફ. હવે તો આના વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભારિત પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં ધન વિષભારિત પ્લેટ છે. તો ધન વિષભારિત પ્લેટ પરનો વિષભાર કેટલો છે? Q. તો લખીએ તો Q વિદ્યુત ભારિત પ્લેટ પર વિદ્યુત ક્ષેત્ર E2 વડે લાગતું વિદ્યુતીય બળ કેટલું થાય? તો વિદ્યુતીય બળ પહેલી પ્લેટ પર એટલે F1 લખું. Q કોના કારણે? બીજાના વિદ્યુત ક્ષેત્રના કારણે. F1 Q E2 નું સૂત્ર શું હતું? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો F1 = 1/2 છૂટા પડી આપણે Q સિગ્મા અપોન શું લખું? એપ્સિલોન 0. તો યાદ કરો અને આપો નંબર 1. તો બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? તો બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન શું છે? એપ્સિલોન 0. તો E ની જગ્યાએ આપણે આ મૂકી શકીએ. તો 1 અને 2 પર યાદ છે ને આપણે સૂત્ર તારવેલું છે, બે સમાંતર પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0. મેં એમ કીધું MCQ માટે પણ આ યાદ રાખવાનો. અહીંયા કિંમત તો 1 અને 2 પર 1/2 Q into E થઈ ગયું સાબિત. ઓકે, તો F1 બરાબર શું થશે? 1/2 Q into E સાબિત થાય છે. આવડે? હવે પ્રશ્ન કેવો પૂછ્યો છે કે અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવો. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે? એનું કારણ એ છે કે કોઈ પણ એક પ્લેટ બળ લાગે છે એ માત્ર કોઈ એક જ પ્લેટના વિદ્યુત ક્ષેત્ર વડે લાગે છે. કોઈ એક જ પ્લેટ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ પરિણામી એટલે કે બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર કરતા કેવું છે? અડધું છે. તો અહીં લખું ખાલી નોંધ. અહીં પ્રથમ પ્લેટ પર માત્ર બીજી પ્લેટના વિદ્યુત ક્ષેત્ર ના કારણે વિદ્યુતીય બળ લાગે છે. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કરતા તે કેવું છે? અડધું છે. એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? વિદ્યુત ક્ષેત્ર જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કરતા કેવું છે? અડધું છે. માટે E2 બરાબર શું કે 1/2 E કહી શકાય. તેથી 1/2 અવયવ બળ F1 ના સૂત્રમાં આવે છે. ઓકે, ચલો આપણે તૈયાર? ઓકે, હવે સ્વાધ્યાયનો જુઓ 29. હવે આ ક્વેશ્ચન બધા ધ્યાન રાખવાના. શું કહેવા માંગે છે એક એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવાનો.
ફરક સમજો. ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાનો પર જકડી રાખેલા છે. દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર 4πε0 R1 R2 upon R1 minus R2 છે. ઓકે, તો આકૃતિ આપણને આપી દીધી છે. ઓકે, તો આકૃતિ દોરીશું આપણે. તો આ પહેલી ગોળાકાર કવચ છે અને એની ફરતે બીજી ગોળાકાર કવચ છે. પહેલી ગોળાકાર કવચ પરનો વીજભાર ઋણ છે અંદરની છે અને બીજી છે એની પરનો ધન છે. બરાબર, આની ત્રિજ્યા પહેલાની ત્રિજ્યા આખી આપી છે R1 અને અંદરની ત્રિજ્યા આપી છે R2. આપણને શું કીધું છે? બે ગોળાકાર કવચો વચ્ચેનું શું શોધવું છે? કેપેસિટન્સ. હવે ખાલી વિચારીએ, કેપેસિટન્સ નું સૂત્ર હતું C બરાબર Q/V. જો V મળી જાય તો આપણને થઈ જાય, કામ થઈ જાય. હવે Q કયો લેવો? અહીંયા ઋણ છે ને ધન છે, આપણે હંમેશા Q તો ધન જ લઈએ છીએ ને કેપેસિટન્સ માટે. Q તો ધન લઈશું, તો આપણે પહેલા V શોધવું પડે. તો V શું કે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે આ બેની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે. બરાબર, આ બેની વચ્ચેનો. ઓકે, હવે કઈ રીતે એના વિશે આપણે વિચારીએ. ઓકે, તો વિચારો, આનું વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફનું હોય અને આપણે જવાનું છે આ બિંદુથી આ બિંદુ પર સ્થાનાંતરિત કરવું છે. ઓકે, હું ક્વેશ્ચન લખું, વાક્ય લખું, ખબર પડશે. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બધા વાક્યો લખવાના. ઓકે, બહારના કવચની અંદર ની ગોળાકાર સપાટી પર પ્લસ Q વિદ્યુતભાર આવેલો છે. બહારની અંદરની બાજુમાં પ્લસ Q અને અંદર ના કવચ ની બહારની સપાટી પર માઇનસ Q વીજભાર આવેલો છે. ધારો કે ગોળાકાર સપાટી 1 અને 2 ના વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે V1 અને V2 છે. તો બે ગોળાકાર સપાટી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? તો લખું છું V2 minus V1 બરાબર માઇનસ R1 થી R2 E ડોટ dr. બોલો, આ સૂત્ર યાદ આવ્યું તમને? સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં મેં લખી આપ્યું હતું, વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુ પરથી બીજા બિંદુ પર જવું હોય તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V. એકમ ધન વીજભાર માટે આપણે શું લખતા? F હતો ને, F બરાબર F into dr હતું. તો એકમ ધન વીજભાર હતો, F ની જગ્યાએ આપણે Q લખતા, Q બરાબર 1 લખતા. વિદ્યુત સ્થિતિમાન તફાવત માઇનસ R1 થી R2 E ડોટ dr. આ સૂત્ર યાદ આવી ગયું બધાને? ઓકે, હવે એકમ ધન વીજભાર લઈ જવાનું છે આપણે. અહીંથી આપણે સાંભળ્યું, એકમ ધન વીજભાર અંદરના ભાગથી ની સાપેક્ષ R1 થી આપણે R2 લઈ ગયા છે. એટલે આપણે સ્થાનાંતર કરવાનું છે આમ, વિદ્યુત ક્ષેત્ર આમ આવે ધન થી ઋણ તરફ, તો બંને દિશા પરસ્પર વિરુદ્ધ થાય ના થાય. સ્થાનાંતર આમ છે, અહીંથી અંદરથી બહાર તરફ, વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય એટલે E અને dr બંને પરસ્પર વિરુદ્ધ છે.
એટલે v2 માઇનસ v1 r1 થી r2 e ની ડોટ ને દૂર કરીએ cos θ આપણે અહીંથી કે r1 ની સાપેક્ષે r2 પર જેની સાપેક્ષે હોય નીચે લખાય જ્યાં જવાનું એ ઉપર લખાય ઓકે r1 ની સાપેક્ષે r2 છે સાંભળો એ ડીઆર cos θ કેટલા આવશે 180 કૌંસમાં લખી દો E અને dr પરસ્પર વિરુદ્ધ છે cos 180 ની કિંમત બોલો -1 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ r1 થી r2 e dot dr હવે તો આ ગોળાકાર સપાટી વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું કે q upon r હોય લખો કે q upon r સ્ક્વેર સોરી ચલો કે q બહાર આવશે r1 થી r2 r સ્ક્વેર ઉપર એટલે માઈનસ થાય સંકલન કરીએ તો v2 minus v1 બરાબર kq સંકલન r ની -2 છે તો એક ઘાત ઉમેરા એક ઘાત નીચે આવે સંકલનમાં તો એક ઘાત ઉમેરા -1 થશે નીચે -1 આવશે r1 થી r2 -12 આવી જશે kq લખું અહીં 1 upon r પ્લસ થઈ જશે r1 થી r2 એક વખત r ની જગ્યાએ r2 મુકાશે માઈનસ કરીને જગ્યાએ શું મુકાશે r1 મુકાશે રેડી તો સાદરૂપ આપો v2 minus v1 અહીં શું છે r1 minus r2 upon શું આવશે r1 r2 આવશે k ની જગ્યાએ શું મુકાશે 1 upon 4 pi epsilon 0 મુકાશે k ની જગ્યાએ શું થશે 1 upon 4 pi epsilon 0 મૂકી દો into q r1 minus r2 upon r1 r2 આ વિદ્યુત સ્થિતિમાં તફાવતનું નામ આપી દો v આપી દો r1 minus r2 upon r1 r2 હવે કેપેસિટન્સ કેટલું થાય c is equal to q by v થાય q ની કિંમત q એમના v ની કિંમત r1 minus r2 upon r1 r2 થશે આ q q કટ થશે 4 pi epsilon 0 r1 r2 ઉપર જશે upon r1 minus r2 ઓકે ચલો હવે દેખો હવે મેં માઈનસ ની જગ્યાએ અહીંયા પ્લસ કર્યા છે ઓકે एक्चुअली प्लस वाला અહીંયા જ મૂકી દેવાના હતા પહેલાથી આનો અર્થ અહીં સમજાવું તો આજે E અને DI બંને પરસ્પર વિરુદ્ધ છે એટલે એનો ખૂણો cos 180 તો રાઈટ બરોબર અહીંયા v2 minus v1 આ એ બી રાઈટ હવે આ બંનેને ઉલટાઈએ તફાવત લઈએ એટલે v1 minus v2 ઉલટા v1 minus v2 એટલે માઈનસ v થશે એટલે માઈનસ માઈનસ થશે
અહીંયા v1 માઇનસ v2 આ બેને ઉલટાવું છું v1 માઇનસ v2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે હવે આવું કેમ સર આ v1 માઇનસ v2 કેમ વિદ્યુત સ્થિતિ બતાવો v2 માઇનસ v1 કેમ નહીં સાંભળજો આ v2 પરનો વીજભાર ઋણ છે દેખાય છે અને આ પેલા પૃષ્ઠ પરનો વીજભાર ધન છે એટલે હંમેશા બાદબાકી ધનમાંથી ઋણ થશે બાદબાકી ઓકે બીજી વસ્તુ દેખો આનું અંતર મોટું છે r1 નું આનું અંતર નાનું છે એટલે જવાબ પ્લસ માઇનસ જવાબ આવશે માઇનસ માં આવશે ને v2 માઇનસ v1 જવાબ શું આવશે ઋણમાં આવશે એટલે માઇનસ માઇનસ ઉલટાવા માટે એટલે v1 મોટા આવશે અને v2 નાના આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ કરી દે ક્લિયર ને ફરી સમજાવો અહીંયા v2 માઇનસ v1 છે v2 માને વીજભાર ઋણ છે ને v2 માને વીજભાર ઋણ એટલે માઇનસ kq upon r2 અને v1 માટે ધન છે એટલે kq upon r1 એટલે જવાબ ઋણમાં રહેશે ને બે માઇનસ માઇનસ એટલે માઇનસ માઇનસ શું થશે સામસામે પ્લસ થઈ જશે ને એટલે બે ઉલટાઈએ એટલે જવાબ સામસામે માઇનસ પ્લસ થઈ જશે ક્લિયર રેડી એટલે માઇનસ કોમન કાઢ દઉં ઉડી જશે ક્લિયર મારી વાત સમજ પડી બોલ આવડે બધાને પણ આ વસ્તુ ખાસ જેની સાપેક્ષ એ પાછળ લખાય એનો ભાગ નીચે જે આગળ શોધવાનું છે ઉપર આ ભૂલાય આ સૂત્ર ભૂલાય ને અમે સૂત્ર લખાયેલું છે સ્ટાર્ટિંગમાં ચલો હવે દેખીએ સ્વાધ્યાયનો 2.30 રકમ દે એક ગોળાકાર કેપેસિટરના અંદરના ભાગની ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર બહારના ગોળાનું અર્થિંગ કરી દીધેલું છે અર્થિંગ કરી એનો મતલબ વોલ્ટેજ ત્યાં શૂન્ય છે બરાબર અર્થિંગ કરીને વોલ્ટેજ કેટલો હોય શૂન્ય વીજભાર શૂન્ય થાય એવું જરૂરી નથી અર્થિંગ કરી ત્યાં વોલ્ટેજ શૂન્ય થાય વીજભાર શૂન્ય થાય તે જરૂરી નથી અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વીજભાર આપેલો છે તો બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે બે સમકેન્દ્રીય ગોળાની વચ્ચે ભરી દીધું છે દ્રવ્ય તો કેપેસિટરનું કેપેસિટન્સ શોધો અંદરના ગોળાનું કેપેસિટન્સ શોધો કેટલું થશે અને આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો એટલે ક્વેશ્ચન ઉપરના જેવો જ થયો જોઈએ આપણી પાસે બે સમકેન્દ્રીય ગોળાઓ છે જોજો તો એની પર વીજભાર ધન છે અને અર્થિંગ કરી એટલે વીજભાર અંદર ઋણ વીજભાર પ્રેરિત થાય બહારનો ભાગ 0 તો બંનેનો દેખો આ પ્લસ માઇનસ તો બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો અહીંનો આ ભાગ પરનો સોરી આને અર્થિંગ જો તો આના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે 0 આના બધા કેસો અલગ અલગ આવે છે ઘણા બધા કેસ આવે છે એક દિવસ શીખવાડી તો જરૂર નથી એટલું યાદ રાખો કેપેસિટી એટલે પ્લસ હશે ઋણ હશે એટલે મૂળ સ્થિતિ આવી થઈ બરોબર હવે વિચારીએ આપણી પાસે બહારની અંદરની ત્રિજ્યા કેટલી આપી છે અને બહારની ત્રિજ્યા કેટલી આપી છે r1 r2 ઓકે રકમ લખ્યું છે અંદરની ત્રિજ્યા અહીં અંદરની ત્રિજ્યા આપણે r2 નામ આપ્યું r2 લખું બરાબર અંદરની ત્રિજ્યા નામ આપી દો r2 બહારની ત્રિજ્યા નામ આપી દો r1 એટલે આ રીતે લખું છું તો અંદરની ત્રિજ્યા આપણને આપી છે 12 સેન્ટીમીટર તો અંદરની માટે r2 બરાબર 12 સેન્ટીમીટર અને બહારની ત્રિજ્યા આપણને આપી છે રકમમાં 13 સેન્ટીમીટર બંને અંદરના પરનો વીજભાર કેટલો આપ્યો છે 2.5 માઇક્રોકુલમ માઇક્રો ને 10⁻⁶ ફેરવ્યો આ બંનેની વચ્ચે દ્રવ્ય ભર્યું ડાઇલેક્ટ્રિક અચળાંક 32 છે ઓકે તો કેપેસિટરનું કેપેસિટન્સ શોધો તો હમણાં સમજાયું કેપેસિટરનું કેપેસિટન્સ શું તો આ જ છે C = 4πε0 r1 r2 upon r1 - r2
तो અહીં લખો તો ગોળાકાર કેપેસિટર કેપેસિટન્સ હા આપી દેવાનું C is equal to 4 pi epsilon આખી થિયરી સાબિત કરવાની બેસવાનું બરાબર બધી કિંમતો આપણને આપી છે સાદું આપશો ઓકે નંબર 2 બીજું શું અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V is equal to શું તો Q by C C બરાબર Q by V હતો ને તો V બરાબર Q by C વીજભાર તો 2.5 માઇક્રોકુલમ હતો C તો આપણે અહીંથી ઉપરથી શોધ્યા બોલો મળશે આટલા વોલ્ટ ત્રીજો ભાગ શું કહ્યું અંદરના કેપેસિટરના આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો એક બીજો ગોળો છે જેની ત્રિજ્યા 12 છે આર આપો એની સાથે તો ગોળાનું કેપેસિટન્સ કેટલું હતું આપણે સૂત્ર તો આવ્યું હતું C is equal to 4 pi epsilon 0 એકલા ગોળાને પણ કેપેસિટર ગણી શકે આપણે કીધું બીજો ગોળો ઋણ વીજભાર અનંત અંતરે આપણે ધારી શકીએ ઓકે આની કિંમતો મૂકશો એપ્સિલોન 0 કિંમત 8.85 ગુણ્યા 10 ની માઈનસ 14 છે આર ની કિંમત 12 સેન્ટીમીટર 0.12 મીટર થશે નામ C ડેશ આપી દો થશે સરખામણી કરવાની કે C ડેશ મોટા છે કે C મોટા છે ઓકે તમે જોશો ને અહીં સમીકરણ 2 આપું અને સમીકરણ 1 આપું તો લખું છું 1 અને 2 પરથી તમારો જવાબ એવો આવશે C મોટો આવશે તો C greater than C dash થાય ઓકે આવું કેમ બને છે એનું રીઝન સમજાવું આવું કેમ બને એનું સમજાવું આ C કેમ મોટો આવે છે ઓકે તો આ જે C મોટો હોવાનું કારણ શું છે પ્લસ અને માઇનસ છે તો આના પરનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ હશે આના પરનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે તો બંનેનો તફાવત લઈએ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે ઓકે અને કેપેસિટન્સ શું સૂત્ર હતું C બરાબર Q by V V ઘટે તો C શું થાય વધે તો લખવાનું અહીં ગોળાકાર કેપેસિટરમાં ઋણ વીજભારને કારણે ધન વીજભાર નું વિદ્યુત સ્થિતિમાન ઘટી જાય છે માટે C બરાબર Q upon V અનુસાર C વધે છે આથી કહી શકાય કે C ગ્રેટર ધેન શું છે કહી શકાય કે C ગ્રેટર ધેન C ડેશ થાય બોલ ખબર પડી ગઈ ને તો આના પરનો વીજભાર ધન છે આના પરનો ઋણ છે આનું વિદ્યુત સ્થિતિમાન V1 આપું આનું V2 આપું બંનેનો તફાવત લઉં એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત V નામ આપું V ઘટે V ઘટશે તો C વધશે માટે C મોટો છે અને C ડેશ કેવો છે નાનો છે બોલો પરફેક્ટ કોઈને ડાઉટ છે તો બોલે નથી ને હવે 2.33 દેખો કેમ C વધ્યો એનું રીઝન સમજાવ્યું કેમ કે V ઘટે છે V ઘટે તો C વધે V કેમ ઘટ્યો એક ધન છે ને એક ઋણ છે એટલા માટે સ્વાધ્યાયનો 2.33 પહેલા ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવતા 10⁷ વોલ્ટ પ્રતિ મીટર ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર એકમ દેખો વોલ્ટ પ્રતિ મીટર
અને હવાનો ડાયરેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણને ખબર છે 3000 વોલ્ટ પ્રતિ mm. MCQ માટે મેં તમને ખાસ કીધું તો યાદ રાખવાનું. 1 કિલોવોટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. ઓકે, તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય બધું આપ્યું છે અંદર બધું. સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા ક્ષેત્ર વધે નહીં. કેટલા ટકા કરતા વધે નહીં? 10% કરતા વધે નહીં, તે ઈચ્છનીય છે. તો 50 પિકોફેરાડનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો પહેલા તો સમજીએ આપણે ઇક્વેશન. તો વોલ્ટેજની ક્ષમતા કેટલી છે કેપેસિટરની? 1 કિલોવોટ આપી છે, કિલોવોલ્ટ 10⁻³ થાય. મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર કેટલું સહન કરી શકે છે? તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કીધા છે આપણને. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% આપણને કીધા છે. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી આપી છે આપણને? 10⁻7 ના 10% ભાગ્યા 100 સાદરૂપ આપો એટલે 10⁶ થાય. આ 0 0 કટ થશે ને, ઉપર જાય એટલે આટલું સહન કરી શકે છે. ઓકે, આપણી પાસે કેપેસિટરની 2 પ્લેટો આ રીતે હોય. એક પરનો વીજભાર ધન છે, બીજા પરનો ઋણ છે. 2 પ્લેટો વચ્ચેનું અંતર d છે. આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા તો 2 પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો 2 પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર V/d લખી શકીએ. અને શું તો V બરાબર ED હતું ને? ઓકે, તો આના પરથી આપણે d ન કરતા બરાબર લખી દો. 2 પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેટલો થાય? V બરાબર ED લખી દો. d ને કરતા પહેલા એટલે V/d થશે. E થશે. d બરાબર V/E. હવે 2 પ્લેટો વચ્ચેનું કેપેસિટન્સ શું થાય? તો કેપેસિટન્સ શું થશે? C બરાબર ε0 પણ d થાય. હવે અહીંયા રકમમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમને આપ્યો છે, સોરી ડાઇલેક્ટ્રિક અચળાંક આની અંદર માધ્યમ પૂરું છે. કેટલો આપ્યો છે ડાઇલેક્ટ્રિક અચળાંક? રકમમાં આપ્યો છે 3 દેખાય છે એટલે k બરાબર 3 છે. તો માધ્યમ છે તો અહીં ખાલી એપ્સિલોન જ આવશે. તો એપ્સિલોન ની જગ્યાએ શું લખાશે? k × ε0 પણ d લખાશે. તો આપણે એ શોધવાનો છે. તો એ ને કરતા બનાવીએ. C d k ε0 આવશે. d ની જગ્યાએ શું થશે? V/E લખાશે. V/E લખાશે. તો લઘુત્તમ ક્ષેત્રફળ ક્યારે મળે? વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય ત્યારે, કેમ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો લઘુત્તમ ક્ષેત્રફળ માટે એ મિનિમમ CV K ε0 E મેક્સિમમ. C ની કિંમત રકમ આપી દે. કેટલા આપે છે? 15 પિકોફેરાડે, સોરી 5 પિકોફેરાડે બાજુ લખી દઉં છું. C કેટલા છે? 50 પિકોફેરાડે. અને પિકો એટલે 10⁻12 થાય. તો C તો આપ્યા છે કેટલા? 50 પિકોફેરાડે. વોલ્ટેજ કેટલો આપ્યો? રકમ 10⁻³ આપ્યો છે. ડાઇલેક્ટ્રિક અચળાંક 3 છે. ε0 8.85 × 10⁻12 છે. અને મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 10⁶. ચલો સાદરૂપ આપશો. આટલા મીટર સ્ક્વેર આવશે. ઓકે, હવે પાછળ જવાબ તમે જેમાં આપ્યું લખવાનું. ધારો કે સેન્ટીમીટરમાં કીધું તો સેન્ટીમીટરમાં, mm માં પૂછો તો mm માં ફેરવી દેવાનું. પાછળ જવાબ શોમાં આપ્યો ચેક કરો ને. એ મિનિમમ દેખો પાછળ જવાબ શોમાં આપ્યો છે? સેન્ટીમીટર સ્ક્વેરમાં આપ્યો છે. તો સેન્ટીમીટર સ્ક્વેરમાં લાવી દેજો. એટલે 10⁻⁴ ને છૂટા પાડી દેવાના.
કેટલા છૂટા પાડી દેવાના 10⁻⁴ ને બરોબર લાવશો ને જવાબ તો શોધીને બતાવું ચાલશે ને ઓકે ચલો હવે દેખો 2.34 देखो સ્વાધ્યાયનો 2.34 રકમ નીચેના કિસ્સાઓ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો રેખાકૃતિ દ્વારા દર્શાવો પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠો z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર છે આપણને વિદ્યુત ક્ષેત્ર z દિશામાં આપ્યું છે એનું આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાનું છે તો અહીંયા દેખો હું z અક્ષ દોરું આ z અક્ષ દોરું ઓકે વિદ્યુત